મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે રામનવમી છે. રામનવમીની શુભકામના બધાને. આજે અમારે જો ઉપવાસ છે રામનવમીનો. વેફર કરી કે ચા નાસ્તા માટે વેફર, કે ભૂખ્યા તો આપણે રહીએ નહીં, એટલે વેફર કરીને હમણાં નાસ્તો કરી લઈએ. પછી બપોરે જોઈએ શું બનાવીએ. તો સૂકી ભાજી બનાવશું બપોરે. સાંજે કંઈક સાબુદાણાની ખીચડી કે એવું કંઈક બનાવશું. જોઈએ હવે શું બનાવીએ. જો આ સાબુદાણાના મૂર્ખા છે, બટેટા સાબુદાણાના મૂર્ખા, ઓલા સાબુદાણાની ચમચાની વેફર, આ બટેટાની વેફર, આ ચા. ચાલો બધા નાસ્તો કરવા. સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે ટિફિન માટે. અને મમ્મી જેવી પરફેક્ટ ના થાય તો હું દર વખતે એવી ટ્રાય કરું કે એકવાર તો થશે મારાથી પરફેક્ટ. બટ લેટ સી, ટેસ્ટમાં તો સારી છે. હવે નિર્મિતને ભાવે એટલે બસ. ઇવનિંગ બધાને જય શ્રી કૃષ્ણ. જે સવારે મેં તમને સાબુદાણાની ખીચડી બતાવી હતી એ મેં લંચ માટે કર્યું હતું ને. કાલે મેં તમને કીધું હતું કે હું સામો બનાવવાની છું સાંજ માટે, અને જો હું કંઈક નવું બનાવીશ તો હું તમને બતાવીશ. તો હા, હું એક નવી વસ્તુ પણ બનાવવાની છું, હું તમને બતાવું છું. આમાં થાય છે સામો, અને જે સ્પેશિયલ વસ્તુ હું કહેતી હતી આ રહી. સામો છે, મોરૈયો છે, પણ આજે હું આની ખીર બનાવવાની છું. મને ઈચ્છા થઈ છે તો આજે હું ટ્રાય કરીશ પહેલી વાર. કે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતાં મેં એક રીલ જોઈ જેમાં એને ખીર બનાવી હતી, તો મેં કીધું લાવ ચલો ટ્રાય કરીએ. એટલે હું પહેલી વાર ટ્રાય કરવાની છું. આઈ હોપ કે મને ભાવે. નિર્મિતને તો સ્વીટ એટલું બધું નથી ભાવતું. જનરલી સ્વીટ હું મારા માટે જ બનાવતી હોય. હું છું, પપ્પા છે, અમને લોકોને વધારે સ્વીટ ભાવે. બાકી મમ્મીને નિર્મિતને ઓછું ભાવે. એટલે સ્વીટ વધારે અમારા બે માટે જ બનતું હોય વધારે અમારા ઘરે. મારી ખીર થઈ ગઈ છે મસ્ત મસ્ત. ચાલો બધા ફરાળ કરવા. તો ગાઈઝ, આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. તમને બધાને વન્સ અગેઇન હેપી રામનવમી. આઈ હોપ કે તમને પણ આજનો દિવસ એન્જોય કર્યો હોય, મસ્ત મસ્ત ફરાળ અમારી જેમ કર્યો હોય. બાકી આપણે મળ્યા કાલે. બાય બાય.